બહેન કોઈ દિવસ નહીં. અને આજે ઉદાસ કેમ છો બેન? અરે રે મારા વીરા, ઉદાસ ના થાવ તો શું કરું? અરે ભાઈ, ભૂલી ગયો મારા વીર. આજે નાળિયેરી પૂનમ, રક્ષાબંધન નો દિવસ. દરેક બહેનો પોતપોતાના ભાઈને હાથે રાખડી બાંધી એના ઓરણા લઈ એને જુગ જુગ જીવાના આશીર્વાદ આપી. મારા વીરા, હું સવારની તારી રાહ જોઉં છું કે ક્યારે મારો વીર ઘરે આવે અને ક્યારે હું એને રાખડી બાંધું. મારા વીરા, મારી લાડલી બેન, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એટલે કે નાળિયેરી પૂનમ. હા મારા વીરા, સર્વ બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધે, હા મારા ભાઈ, બેનના આશીર્વાદ મેળવે. બહેન, નાળિયેરી પૂનમ એ આજ વિસરાઈ ગઈ, પણ મારી લાડલી બેન એમાં રિસાવાનું ન હોય. તું પણ તારા ભાઈ ખીમરિયાના હાથે રાખડી બાંધી લે, બાંધી લે મારી બહેન, ખુશીથી રાખડી બાંધી લે. હા મારા વીરા, આજે સવારથી તારી રાહ જોઉં છું કે ક્યારે મારો ભાઈ ઘરે આવે અને ક્યારે હું એને રાખડી બાંધું. અંતે તું આવી તો ગયો. સારું મારા ભાઈ, હું તને રાખડી બાંધું છું. મારા વીરા, વીરાને બાંધો અમર રાખડી, ઓ મારા વીરાને બાંધો અમર રાખડી. હે તારી રક્ષા કરે મારો રામ રે, તારી રક્ષા કરે મારો રામ રે. ઓ વીરા, બેની બાંધે છે અમર રાખડી, ઓ તારી બેની બાંધે છે અમર રાખડી. મારા વીર, મારા વીર, મારા વીર, મારા વીર. तुम केसर ना पूरा होता दिया, ओ वीरा, तुम केसर ना पूरा होता दिया. હું તો મોતી રે ચોક પૂરા હું રે, હું તો મોતી રે ચોક પૂરા હું રે. ઓ વીરા, બેની બાંધે છે અમર રાખડી, ઓ તારી બેની બાંધે છે અમર. બહેન, મારા વીરા, આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર, હા મારા ભાઈ, મારા હાથે રાખડી બાંધી છે. બહેન, રાખડીનું માયતમ કાંઈ ઓછું નથી. હા મારા વીરા, પવિત્રમાં આ પવિત્ર સંબંધ હોય તો ભાઈ બહેનનો, ભાઈ બહેનનો સંબંધ બાંધે અને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે. આપણી દીકરી 18 વર્ષની થાય એના પીડા હાથ કરી સાસરે ઓળાવી અને સરખે સરખી સહેલીઓ એ પાણીની હેલ ભરીને આવતી, અચાનક બેનના પગની અંદર ઠેસ લાગે અને આંગળો ફાટી જાય ને તો એ બેન એમ કહે કે ખમા મારા વીરને. હે, આ પવિત્ર સંબંધ. તો બહેન, હા મારા વીરા, માગી લે તારા ભાઈ પાસે, તારી ઈચ્છા પડી માગી લે. અરે રે મારા વીર, મારા ભાઈ, મારે તારી પાસે કાંઈ નથી જોતું. મારા વીરા, આજે માવતર નાનપણમાં મૂકી અને સ્વર્ગે સીધાવ્યા. અરે તે પેટે પાટા બાંધી ઉછેરીને મને મોટી કરી છે. મારા વીર, તે મને ક્યારે મા બાપની કમી મહેસૂસ નથી થવા દીધી. અરે કોઈ વાતની
કોઈની તે ખોટ નથી આવવા દીધી. આજે મારો ઉછેર કરવા માટે તું જંગલમાં આખો દિવસ નથી, દિવસ જોતો નથી, રાત જોતો નથી, વાર જોતો નથી, તહેવાર જોતો મારા વીરા. અને મને ઉછેરવા માટે તું જંગલમાં લાકડા કાપી એના ભારા વેચે છે મારા વીર. આખી રૂડો ઉપકાર તારો મારા ઉપર કયો હોય મારા ભાઈ. ન બોલીશ મારી ઓછા બોલી બહેન, એક શબ્દ ન બોલીશ. કારણ કે માતા પિતાના અવસાન પછી ઉછેરીને મોટી કરી બહેન. આજે પવિત્ર રક્ષાબંધન નો તહેવાર. હા મારા વીરા. અને જો કાંઈ ન માગે તો તારા ભાઈ ખીમડીયાના સોગંદ છે, માગી લે મારી લાડલી બેન, તારી ઈચ્છા પડે એ માગી લે. અરે રે મારા વીર, માતાજી તને 100 વર્ષનો કરે મારા વીર. આવા આકરા સોગંદ ના દે. ભલે ભાઈ તું માગવાનું કહે છે ને તો મારા વીરા, મારી પાસે છે ને એમ કે કોઈ નવી ચૂંદડી નથી મારા વીરા. તો ફક્ત તું મને એક નવી ચૂંદડી લાવી આપ મારા વીરા. બહેના, ચૂંદડી ઓઢી અને ક્યાં જવું છે બેન? મારા વીરા, મારી બહેનપણીઓ મને કહેતી હતી કે કાલે આપણા નગરની અંદર મેળો રાખ્યો છે. તો મારા વીરા, જો તું મારા માટે ચૂંદડી લાવી આપે ને તો એ ચૂંદડી પેઢીને મારે મેળે જવું છે મારા. મારી લાડલી બેન, માત પિતાના અવસાન પછી તારા એક એક શબ્દ મેં પૂરા કર્યા છે બેન. હા મારા વીરા, જાણું છું કે માત પિતાના ગયા પછી તે જ મારી સંભાળ રાખી છે મારા વીર. તો જલ્દી કહે બહેન, તારા માટે કેવી ચૂંદડી લઈ આવું? કહે મારી લાડલી બેન, મને જલ્દી કહે. ભાઈ હું જેવી ચૂંદડી કહું એવી મારા માટે લાવી આપી. જરૂર મારી લાડલી બેન, તારા ભાઈ ખીમડિયાના ખોરિયામાં પ્રાણ છે. તું માગીશ એ વસ્તુ હાજર કરીશ, પણ કહે તો ખરી બેન, તારા માટે કેવી ચૂંદડી લઈ આવું? તો ભાઈ હું જેવી કહું ને એવી ચૂંદડી મારા માટે લાવજે મારા વીરા. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે મારા વીરા. લીલી પીળી ચૂંદડી મારી લાડલી બેન, તારા માટે લઈ આવું. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે વીરેલા. ચૂંદડી ઓઢી તો તારું ચટકતી ચારું મટકતી રે. એ મને લીલી પીળી ચૂંદડી લાવી દે વીરેલા. મારી લાડલી બેન, તારા માટે ભાતી ગળે નવરમ ચૂંદડી લઈ આવું ભાઈ. તારી મારા ગળની ચૂંદડી લઈ આવું મારી બેના. એ મારા વીરા મારવાડની ચૂંદડી. તારી ભાતી ગળ ચૂંદડી લઈ આવું મારી બેના. એમાં તીરા તીરા મોરલિયા નખાવો મારા વીરેલા. ત્યાં મોરલિયા ભરેલી ચૂંદડી મારા વીરા. ભાઈ, તારા માટે ભાતી ગળની નવરંગ ચૂંદડી લઈ આવું ભાઈ. એમાં તીરા તીરા મોરલિયા નખાવો મારા વીરેલા. ચૂંદડી ઓઢી હું તો ચાલુ ચટકતી ચાલુ મટકતી રે. મને જેતપુરની ચૂંદડી લાવી દે વીરેલા. તારી જેતપુરની ચૂંદડી લઈ આવું મારી બેના. ભાઈ મેં કઈ એવી ચૂંદડી લાવી આપીશ ને મારા વીરા. બહેન, જંગલમાં જઈ કાષ્ઠ કાપી અને ઢેરી નગરની બજારમાં વેચીશ. એમાંથી જે કાંઈ દામ મળશે તારા માટે ભાતીગળ અને નવરંગ ચૂંદડી લઈ આવું બેન. હા મારા વીરા. પણ જ્યાં સુધી ચૂંદડી લઈને ના આવું ત્યાં સુધી ઘરબાર પગ દેતી નહીં. ભલે મારા વીરા, તું ચૂંદડી લઈને આવ, હું તારા માટે લાપસી બનાવીને રાખું છું મારા ભાઈ. જોજે બહેન, ઈ ચૂંદડી ઓઢાડી
અને ભાઈ બેન બે હારે મેળામાં જઈશું. ભલે મારા વિરાટ, આપણે બેન ને ભાઈ બેન સાથે જશી. બહેન હમણાં તારા માટે ચૂંદડી લઈને આવું છું. ભલે મારા વિરાટ, મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. એ હમણાં ચૂંદડી લઈને આવશે. તો લાવ મારા ભાઈ માટે થોડી લાપસી બનાવી આપું. આ બધું પબ્લિક બહુ ફેરો કોણ છે? બાણે કોઈ હાથ મારતું લાગે છે. એ કોણ છે? એ મારો ભાઈ ઘરે નથી. મારો ભાઈ આવે એટલે આવજો. એ પણ પછી આવજો, કીધું તો ખરા. અમને બારે કરી. દરવાજો ખોલ, દરવાજો. આ જે ભાઈ છે આ છે અરે તારી ભલી થઈ જાય. કિચોડોનો કટા. હા, એમને આંગળી આમ જ ખુલતા હોય છે. એમ જ ખુલે. કિચોડોનો કટા. આગળ હારા લઈ જાય. રાખવા જ પડે ને, નહીં તો બધા ઘરમાં કરી જાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, આવો કોટવાડ કાકા. આવો બેસો કોટવાડ કાકા. શું થયું કોટવાડ કાકા? અરે કાકા, આમ કેમ ચોટી ગયા છો? કહું છું કાંઈક બોલો તો ખરા. એમ નહીં, હા, તે બોલવા જેવું રહેવા દીધું. કામ શું થયું? એમ નહીં, હજી તો હું અંદર આવ્યો નથી. હજી હું આવું થાઉં છું. ત્યાં તરત તે કાકો કીધો. પણ એમાં શું? તમે કાકા થાવ તો કાકા જ કહેવા પડે ને. એમ નહીં, કાકો. હા, કાકા જ કહેવા પડે ને. તમે રાજના માણસ રહ્યા એટલે અમારે માન તો દેવું પડે. પણ એમ નહીં ચંપા, તું કોટવાડ કેતો તને હું વાંધો પડે. ના ના, એવું ન કહેવાય. કોટવાડ તો કહેવાતું હશે કાંઈ અમારે. એમ નહીં, ઈ તો કોટવાડ કે તો તારા મોઢામાં કેવું સરસ મજાનું લાગે. કોટવાડ ઈ કે જોઈ કોટવાડ કાકા. માયાથી ફેરવી નાખ્યું પાણી. કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા પડે ઈ કે. પણ ચંપા, એ ચંપા, બોલો. તને એક વાત કહું. આ ઘરમાં તું એકલી હે. આ તારો ભાઈ ખીમડિયો દેખાતો નથી. આ તારો ભાઈ ખીમડિયો કી ગયો હે? મારો ભાઈ છે ને, મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. એ? હા, તારો ભાઈ તારા હાથું સુંદરી લેવા ગયો? મારા માટે ચૂંદડી લેવા ગયો ઓલે છે. તારે સુંદરી ઓટી ક્યાં જાવું છે? મેળામાં. ભૂદેન મેળામાં? મેળામાં. મેળામાં જાવું છે? હા, સુંદરી ઓટી ચૂંદડી ઓઠી. મેળામાં? હા, મારી પાસે નવી ચૂંદડી નથી એટલે મારો ભાઈ મારા માટે ચૂંદડી લેવા માટે ગયો છે. હા, એ ચૂંદડી ઓઠીને હું મેળામાં જઈશ. સુંદરી ઓટી અને મેળામાં જાય. મેળામાં અરે પણ ચંપા, હા, તું વિચાર તો કર. શું? ગમે એમ તોય તમે ગરીબ માણસો. અને તારો ભાઈ ખીમરિયો જંગલમાં જઈ લાકડા કાપી આવે, ઈ લાકડા વેચી આવે, એના પૈસા આવે, ઈ પૈસાની ચૂંદડી લઈ આવે. ઈ ચૂંદડીમાં હું હરાવાટ હોય ચંપા? અરે કોટવાડ કાકા, મારો ભાઈ કદાચ મારા માટે કાંઈ પણ લાવે નહીં. એ મારા માટે લાખ રૂપિયાની વસ્તુ છે. મારો ભાઈ ગમે તેવી ચૂંદડી લાવે, ભલે 50 રૂપિયાની લાવે, 25 રૂપિયાની લાવે, જેવી લાવશે એવી એ ચૂંદડી મને ગમશે. અરે પણ ચંપા, એ ચૂંદડીમાં કાંઈ હરાવાટ તો હોય? અરે હારી હોય કે ના હોય, મારો ભાઈ લાવે એ મારા માટે અમૂલ્ય છે. અરે પણ ચંપા, આમ તો જો તું, આમ તો જો. આ હું તારા હાથું ચૂંદડી લેવો તો ચંપા. આમ જો ચૂંદડી હમું જો. આમ જો, આ ચૂંદડી હમું જો. આ ચૂંદડી રહી એ તું મારા નામની ઓઢી લે ચંપા. શું છો? આ ચૂંદડી તું મારા નામની ઓઢી લે. કોટવાડ કાકા, આમ આખા ઉભા રહ્યો અને આ ચૂંદડી લઈ લ્યો અને કહું છું અહીંયાથી ચાલતા થાવ. મારો ભાઈ આવે ને પછી
પછી ઘરે આવજો અત્યારે અહીંથી ચાલ્યા જાઓ અરે કોઈ ચંપા આ સુંદરી હમુ જો એમને ભરતી કોર ભરેલી છે જો વચ્ચે નાના નાના હીરલા ટાઈકા છે હજી મોરલા ટાકવાના બાકી છે આ વટીલે મારે નથી વટી કહું છું આ ચૂંદડી લઈ જાઓ ને અહીંયાથી ચાલ્યા જાઓ અરે આ ચુંદડી તું નહીં હોય આ ચૂંદડી અરે તો ચંપા જોઉં છું કે આ ચુંદડી વધારતો આયા મને ખોર અટકાવે છે પણ કાકા કહું છું જીદ ના કરો અહીંયાથી ચાલ્યા જાઓ મારો ભાઈ આવે એટલે આવજો અરે આ કોટો ચુંદડી ઓઢાડવાને માટે આવ્યો છે અને ચુંદડી ઓઢાડીને જવાનો એ છે ચૂંદડી હું ક્યારે નહીં હોઉં. અરે જોઉં છું કેમ નથી હોતી મને ખાઓ. ચાલ્યા જાઓ, કોટવાલ કાકા આગળ આવશો તો આ કટારથી હું તમારું ખૂન કરી નાખીશ કોટવાલ કાકા અરે ચંપા આ કટોથી તું મારું ખૂન કરી નાખી હા કહું છું અહીંયાથી ચાલ્યા જાઓ નહીંતર હું તમારું ખૂન કરી નાખીશ અરે ચંપા તું વિચાર કર કદાચ આ કટોથી તું મારું ખૂન કરીશ તો આનો બદલો તારા ભાઈ ખીવડિયાને ભોગવવો પડશે મારા ભાઈની પ્રાણ માટે ભોગવવો પડે સજા તારા ભાઈને થશે શું કહ્યું હું તમારું ખૂન કરીશ તો એની સજા મારા વીરને થશે નહીં નહીં કદાચ સત્ય કહે છે કોટવાળ કાકા હું કોટવાળ કાકાને મારીશ તો એની સજા મારા ભાઈને થશે અને મારા ભાઈને જેલમાં પૂરવામાં આવશે નહીં નહીં હું ક્યારેય નહીં જોઈ શકું કે મારા વીરને સજા થાય પણ આજે ગરીબની ઇજ્જત એની ઇજ્જત ઉપર આંચ આવે તો પછી આ મારો જીવ કાઢું છું સારું છે કારણ કે લાવ ગરીબની મૂડી એની ઇજ્જત હોય છે તો મારી ઇજ્જત બચી રહે મારા ભાઈની ઇજ્જત બચી રહે એ માટે હું પોતે મારા પ્રાણ કાઢી નાખું એટલે તું આત્મહત્યા કરીશ અરે ચંપા તને આત્મહત્યા નહીં કરવાનો અરે આ કટોર ચુંદડી ઓઢાડવાને માટે આવ્યો છે અરે ચુંદડી ઓઢાડીને જ જવાનો. નહીં. હું મારો પ્રાણ આપીશ પણ એ ચૂંટણી ક્યારેય નહીં ઉઠું કોટવાળ કાકા. મારા ભાઈ, તારી અભાગી બેનને માફ કરજે મારા વીરા. આજે તારી ઇજ્જત બચાવવા માટે હું મારા પ્રાણ આપું છું મારા વીરા. મારા ભાઈ તારી આ બેન તને છોડીને જાય છે મારા વીરા. એ કરમાન અધૂરું રહી ગયું મારા વીરા કે મારા ભાઈના હેતીથી હું વારણા લઉં મારા ભાઈના દુખના લઉં પણ એ ઈચ્છા પૂરી ના થઈ મારા વીરા. અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો આ તો હું ચંપાની ખોટું મસ્કરી કરતો તો તે તો સરી કાઢીને કે અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો હાલ અહીંથી હું જલ્દી વયો જાઉં જો એનો ભાઈ ખીમડિયો આવશે તો મારા ધાણી દારિયા વેરી નાખશે અરે ચંપા બાપા તે હદ કરી નાખી હો આ તો હું ચંપાની ખોટું
મસ્કરી કરતો તો ત્યાં તો સરી કાઢીને કે જંગલમાં જઈ કાશ કાપી ઢેરણી નગરી બજારમાં વેચી મારી બેન માટે ભાતીગળને નવરંગ ચુંદડી લાવ્યો. તો લાડલી બેન ચુંદડી ઓરતા વાર લાગી તો વિહાઈન બેઠી છે. બેના મારી લાડલી બેન જો તારા માટે ભાતીગળની નવરંગ ચુંદડી લાવ્યો બેન. નહીં બોલે કાઈ નહીં બેન, હું તને બોલાવીશ, હું તારા લાડ પૂરા કરીશ બેન. આશો મારી લાડલી બેન નો ખોલ કોને કર્યો? ઢેરણી નગરની બજારમાં એવો કોણ પાપી માણસ કે મારી એક બેન ચંપાનો ખૂન કર્યો? ઓ કુદરત, ઓ કુદરત, તને મારે ઠપકો પર શું દેવો? નાનપણમાં મા બાપ મારા હાથમાંથી છીનવી લીધા. ખારા સાગરમાં એક જ મીઠી વીડી બેન ચંપા. કુદરત એને પણ તે છીનવી લીધી કે ઘર નહીમું તો ભલે નહીમું, ઘર નહીમું તો ભલે નહીમું, તું કા નહીમો ઘરના મોગ. પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠી ગયા એને જન્મો જન્મના શોક. લીલી હોજો લીંબડી, ચિત્તળ હોજો છાય, બાંધવ ભલે ને હોય અબોલ તો બહેન આ તારા અભાગી ભાઈને મૂકી અને તું ચાલી ગઈ બેન. મને વીરો કોણ કહીશે? મને ભાઈ કઈ કોણ બોલાવશે બેન?
આ તારો અભાગી ભાઈ ખીમડિયો, આ તારો અભાગી ભાઈ ખીમડિયો જન્મનો દુખિયારો છે બેન, જન્મનો દુખિયારો છે બેન. એ બેની હું તો હતો રે હે દુખિયારો ને દુખિયા મારી નાની બહેન, આ તારો અભાગી ભાઈનો દુનિયામાં કોઈ નથી બેન, કોઈ. તારા અભાગી ભાઈને છોડી તું ચાલી ગઈ બેન. ચૂંદડી ઓઢવાની હોશ તારી આશા ધોરણી બેન. આ ચૂંદડી નહીં પણ તારું ખાપણ છે. હૃદયની અંદર આશા હતી કે બેનને ચોરીના 4 મંગળ ફેરા ફેરવી એનો જવતલિયો બનીશ. ઓ અભાગી ખીમડિયા, તારી આશાની ઇમારત આજ ભાંગીને ભોકો થઈ ગઈ. મારી લાડની બેન, ચૂંદડી ઓઢાડીને તને સાસરી ન ઓળાવી શકો, પણ આ ચૂંદડી મારી બેન સંસારની વાટે ઉડાવી દઈશ. ઓ અભાગી ખીમડિયા, આ દુનિયામાં હવે તારું કોઈ નથી. આ ચૂંદડી નહીં, તારું ખાપડ છે બેન, તારું ખાપડ છે. અફસોસ કરવાથી કાંઈ નહીં મળે. મારી બેનનું મળક લઈ અને ઢેરી નગરના મહારાજ મારી મરી ગયેલી બેન ચંપાનો